એક જણો હૂતો હતો ને એના ઘરે, તો રાતના એને સપનું આવ્યું કે જંગલમાંથી પસાર થઈ રહ્યો છે અને વાહે વાઘ પડ્યો અને આ ભાગ્યો. ભાગતા ભાગતા એકદમ શ્વાસ ફૂલાઈ ગયો, પરસેવે રેબઝેબ, અને એમાં વાઘે છલાંગ મારી એના ઉપર અને અહીંથી આમ પાડી દીધો એમ, અને આના મોઢામાંથી ચીસ નીકળી ગઈ, બચાઓ ये बाघ, ये शेर मुझे फाड़ कर खा जाएगा. ये चीस નીકળી ગઈ હાવ હાચી. તેની પત્ની બાજુમાં હોતી હતી ને એ જાગી ગઈ. એને લાઈટ કરીને જોયું તો આ આમ વળ ખાતો હતો. તો ઓલી સમજી ગઈ કે આમણે કંઈક ખરાબ સપનું જોયું. હવે એ રાડ્યું પાડતો એક બચાઓ બચાઓ, इस शेर से मुझे बचाओ, ये फाड़ के खा जाएगा. તો પછી એની પત્નીએ પોતાનો ધણી છે એને બચાવવાની કોશિશ કરવી જોઈએ ને. એ કેવી રીતે કરે કોશિશ? ઓલા વાઘની હારે લડીને? વાઘ છે જ ક્યાં, કોની હારે લડવાનું? પોતાના ધણીને એને બચાવવો હોય, આ સમસ્યામાંથી બારો કાઢવો હોય, તો એ પત્ની શું કરે? એને જગાડે, કારણ કે આ સપનું જોઈ રહ્યા છે. એમ સંસારના દુઃખને લઈને સદગુરુની પાસે જાય, ગુરુદેવ બચાવો, બહુ દુઃખી છે, બહુ દુઃખી, કે બાપા બહુ દુઃખી છે, આશીર્વાદ આપો, અમે બહુ દુઃખી થઈએ, બહુ હેરાન થઈએ. એટલે સદગુરુ શું કરે? એને જગાડે. तुलसीदास जी कहते हैं, जागे जथा सपन भ्रम जाई. जिस तरह जागने से स्वप्न का भ्रम मिट जाता है. आद्य शंकराचार्य भगवान कहते हैं, जगन मिथ्या ब्रह्म सत्यम जगन मिथ्या. સદગુરુ જગાડે છે. અને કોણ જગાડી શકે? જે જાગેલો છે તે. જે जागतो ही जगाड़ी सके, और जो जागा है वही जोगी है. મોહની રાત્રિમાં સૂતેલા જીવો અનેક પ્રકારના સ્વપ્ન જુએ છે, અને એમાં જે જોગી છે એ જાગે છે. કોણ જોગી? બોલે જે પરમાર્થી છે, જે પ્રપંચ વિયોગી, માયા રચિતા પ્રપંચથી જે મુક્ત થયો છે તે યોગી. તો આવો યોગી, આવો સદગુરુ જે ખુદ જાગેલો છે એ જ આપણને જગાડે. અને યાદ રાખો, એને જ જગાડી શકાય જે ખરેખર હૂતો હોય. હુવાનો ઢોંગ કરે એને કોઈ જગાડી ના શકે. ખરેખર હૂતો એને જગાડી શકાય, लेकिन सोने का जो नाटक करे, जो अभिनय करे, उसको कोई नहीं जगा सकता. બોલી રહોડામાંથી વારંવાર કહેતી, સાંભળો છો, સાંભળો છો, બહારથી જરા 2 લીટર દૂધ લઈ આપો તો, સાંભળો છો, ચલો બેડરૂમમાં એમને એમ કૂતેલો, તમને કહું છું સાંભળો છો. તેમ કરતા કરતા કિચનમાંથી નીકળીને બેડરૂમમાં ગઈ. તમને સંભળાતું નથી? ક્યારની તમને કહું 2 લીટર દૂધ જોઈએ છે. તો લો પાછો હૂતો હતો કે હું ક્યાંથી સાંભળું, હું તો હુઈ ગયો છું ને. પછી ઓલી વેલણ લઈ આવી કે હુઈ ગયા છે તો જવાબ કેમ આપો છો? હું ક્યાંથી સાંભળું, હું તો હુઈ ગયો છું. એ હુવાનું નાટક કરે. જે સુવાનું નાટક કરે એને કોઈ જગાડી ન શકે, પણ ખરા અર્થમાં જે સૂતેલા હોય એને જગાડી શકાય. અને એ જ જગાડી શકે જે પોતે જાગેલો હોય. જે જાગેલો છે તે જોગી. એહી જગ જામિની જાગહી જોગી.
અને જાગેલો એનો મતલબ परमारथी और प्रपंच वियोगी। ये माया रचित जो नाम रूपात्मक प्रपंच है, उससे जो विरक्त है, ऐसा जागा हुआ जोगी सदगुरु ये प्रकाश स्वरूप है।